પતિયા હુકે બંગડી જેવા થઈ જશે. ટેબાળી જમી તો એવું જ હોય યાર. પણ પૈસા કોક કઈ લાવવા તો પછી કે એમ કરવા દે. પેલા આટલા અંડા બાર કાઢ નાખું અને પછી પેલા નટુજીને ફોન કરું. નટુજી કી તમે તમારે ચિંતા ના કરતા, પૈસા માટે હું બેઠો છું. ઈવન પાન હજુ લીન બાપાને તો હાલ ખબર પડવા જ દેવી નહીં. પેલા મારું કરવા દે. પેલા ફોન કરવું પડશે મારે, ગમે તે કરે. નટુજી હવે ક્ષેત્રને બાર બોલે છે મોમ કરે તેલ લગા દે. નટુજી હલો. હા હા નટુજી. હા બોલો. જય માતાજી. જય માતાજી. શું કરો છો? ઓય ના આ વરિયા ઉતારીએ છીએ. વરિયાળી વાય છે એમ ને? ઓહ ના ના હારું વાળો મુયા એંડાના લાકડા ભેગો કરું છું. હા ઓહ હા કે સુખ શાંતિ? હા સુખ શાંતિ છે. જુલીને બધા મજામાં જ છું. હા એ બધા એ ભાઈ કમ્પ્લીટ કાઠા ચાલતો. એ હાર બોલો બીજું. હું કહેતો તો હા બોલો. 10,000 રૂપિયા કીધા છે જુલીન બાપાએ. હા ઓહ હા તો હું જઈને શંભુજીની વાત કરું તાને. છે કઈ યુવાના થોડું કોમ છે કે? હા હો ત્યાં પંચાયતમાં કોઈ ઘર મંજૂર કરાવવાના છે તે 10,000 રૂપિયા મંગાયા છે. હા તો હું જઈને શંભુજીની વાત કરું પછી હું તમને ફોન કરું. હા જે હોય મને સમાચાર આલજો ને કહેતા હોય ને. હા એના પૈસા તો હું લેવા આવું પાછો. હા તો હું એ શંભુજીની વાત કરું. વરિયા કે ડાબાઈ છે કે ઓહ તેમાંથી તમને હું કાઢ્યાલું કેવું હતું. કેમ કે યાર હા યાર હાલ તમે યાર સુબાનું કીધું પૈસા છે તે લાવવા તાત્કાલિક. પણ મારા પર યાર હવારે ફોન આવ્યો તો પેલો નો. હા તે પણ જઈ હું શંભુજીની વાત કરું તા ને હું. તમે ગમે તે કરો પણ જેમ ન કાલના દાડામાં કરી આલજો પૈસા. હા હો મને ફોન કરી. અને જો તમારે હગવું તો શોય જા નહીં. એની મારી ગેરંટી. ના યાર ના શું જવાય નહીં દેવાનું. પૈસા ટેન્શન ના લેતા તમે યાર. ગરીબ ઘરનું છે તો તમને આવું મળે નહીં. ના ના એમ તો પૈસા ટેન્શન લેતા નહીં. તત આપી દે એમ તો એ તો વાત મળશે તત. હા આપણે એવું જ જોવું હતા ને. હા શંભુલાને ખાલી વાત કરો ને તત આવી જાય એમ તો પૈસા તો. જો ગરીબ ઘરનું છોકરું હોય ને એ તમારું મહેનતું હોય અને ભાગ્યશાળી હોય. એક સમય એ હું નામ પેલા વેવાયનું શંભુજી. હા શંભુજી ને ઘર પગલો પડી દો ને તો જબ્બર મજા આવી જાય. તાણે નાલ નાલ થઈ જાય તો. હા હા પેલી વાત કરી હતી તમે પેલો જીસીબી ચલાવે છે તો. ઓવર વાત કરી હતી એનું ટેન્શન તમે ના લેતા. હા એ તો બધું મારા પર છોડ્યું છે. હારું વધુ ને આ તો કીધેલું હારું પછી પાછળ જતા દખલા તો ને કોમ પર તમારી એની કોઈ જવાબદારી લેવાની નહીં. એ બધી જવાબદારી મારી. બરાબર બરાબર. ત્યાં કઈ જુલીન બાપુ ને અમારે કાયમ થી ભેગા બેસતા ઉઠતા અમે રોજ. હા એ તમારા પર સોંપે છે એટલે એટલો વિશ્વાસ છે તમારા પર. ઈ વાન તો યાર હું કેટલો હકો કરાયો ગામમાં તો. સારું કેવાય યાર. એટલે હું તો યાર ગામમાં નંબર 1 ગણો હું. તો સારું કેવાય કે યાર. તમે બધો કોઈ બાય નો ઘર આખો સારું કામ કેવાય. આ તો કેવાય યાર કુદરતી મોર રાજી છે. બરાબર તાન હું કીધું ભૂલવા ના પાછા. ના ના હું જઈને હા જઈને તરત ફોન કરાવું ચલો. હા તે ફોન કરાવો ને તો કહેતા કાલ બાલ હું લેવા આવું એમ. એ હારો તો નહીં હોગા. કે પેલો બાંધો કોઈ સાયકલ બાયકલ યાર. ના ના એ તરત હું ફોન કરું ચલો. એ મને કે તમે તમારે ભારું લેવું હોય તો લેજો. હું તો મારા ભારું શું કરું છું. દગો નહીં કરવાનું કોઈ નથી. આપડે યાર મારા તો જુઓ એ મારા ઘરનો વ્યક્તિ અને તમે મારા ઘરના હગા. બરાબર વાત શકતા એટલે એટલું ખાલી ભૂલો ના. ના 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 ભૂલું તો લગી જઈને તત ફોન કરજો હવે. એ હાર હારો મેકું. હા હા મેકો તો. હા જય માતાજી. હા જય માતાજી. આમ તો એવા તો બરાબર બાટલીમ તો ઉતાર્યા છે. એંડા તો આપણા પતી ગયા છે પણ આપણા અમે ઈવન પતાવવાના છે મારે. કશિયા બને હગું કરાય છે કોઈનું એ એંડોના પૈસા તો હું એવી રીતના જ લઈ લ્યો. તમે તમારે ચકલી આપી હોય તોય આવો, કાળિયો આપવો હોય તોય આવો, જેમ ફૂગ આપી હોય તોય આવો. પણ એંડોના પૈસા તો હું દલાલીમાંથી જ લેવાનો. આ કીધું પાછા રીના સર આવવાની. હા અમે રાયમી યુવાની રીતના ગમે જેમ કૂટ્યા જ હોય. આપણે તો કોમ થઈ ગયું 10,000 નું. તેલના ડબ્બા આવશે 2 અને છોકરા કાસડી ને એવું બધું ખાય. જાણે મને એમ જવા દે. એનો ફોન આવશે એટલે પછી કાલની વાત કાલે. પાણી વાળવાનું છે. આ ટીકી કશો નાખી ગયો. આ નટુભાઈ અમે છે દેખાડા નહીં. મળી તો 2 જણા વાત તો કેટલી વાત.
ભાઈ નટુ ભાઈ પોણી વાળવાના વરિયાળીમાં હા કે લબ્બર ઉપર આવતો તો કીધું પેલા શેર પોણી આવે છે કા ઓવા એટલે કીધું લબ્બર પોરું કરી દેવું હા ઓવા બા આ પાછું નીકળી ગયું મેં કરી નહીં ને શું કરી દે હવે તાર હું તાર કોમ આવ્યો છું પાછો એવું કોમ પડી મારું વળી હાલ ઓ વિભાઈથી ફોન આવ્યો તો શું કે દાદા તારા પૈસા મંગાયા છે કેટલા 10 કહેતા હતા હાલ તો મારા પાન નહીં યાર વળી બે કઢાવવાની છે આજે વળી કઢાઈને હાલવા પડશે તાને આમ તો વળી તો સારી છે હા અને હગું તો ફાઇનલ કરવાના કીધું ગમે તે ખર્ચો થાય ભલે આ હેતરે વેચી મારું પડે બોરે વેચી ના મારું પડે હાલ મારો ફોન આવ્યો તો કે હા એટલે તાત્કાલિક મારો હોય આબુ પડી તમારા પાસે એ મારા પટા તાને કીધું જવા દે આપતો કીધું ગયા બે ગયા નહીં ગયા છે ડાયરેક્ટ ખેતરમાં હોય આવ્યો છું ખેતરમાં ડાયરેક્ટ આવતો તામ બાજે હોય આવ્યો કોલ કરી દો બે મિનિટ રાખો સારું. કરીએ હવે કયો ઘેર જવું છે શું કરવાનું છે કેમ પૈસા તો ઓના પાસે લાવીએ ખરા પણ વળ્યા રે તમારી ઈચ્છા પ્રમાણે વળીએ કાઢે તો પછી બે દાડા વાયદો કરીએ તમે ફોન કરો કે વાને બે દા ટકતા હોય તો નહીં ટકાઈ હોય એમ તો મેં ફોન એક કરી તો વાતે કેમ કે જો વડિયાઈ કઢાબાની બાકી છે એ કે મને વડિયાઈ કાઢીને કે ઉછી પાછી ના કરી મને આલજો યોન પેલો જોઈને પપ્પાને કોઈ પેલી થયું કે ઓવા એટલે મંગાયા છે પૈસા તો ગમે તે કઈ કરી આલશું તે કરી આલવા પડશે કે એમ કીધું આમ તો આ તો હગાવાળી પેલી થયું એટલે તો ઘેર જો હાલે તે મુકા પૈસા તો લાવું છું ગમે તે પાંચ હા તો ગમે તે કરીને લાબાસ પછી 10 કીધા છે કે 10 કીધા છે એમ તો તો લાવું ગમે તે પાંચ બસ તાન લાવી આલું લાબાસ પછી કે તાને વિભાઈ બન્યા છો પછી તાને આમ તો વળ્યા બે ઉકાઈ દે બે દા ટક્યા હોતે આપણે હા તો જોઈએ વડિયાઈ જોઈએ હેડો તો ખરા ફૂકાઈ તો કઢે ના ખાઈએ વળ્યા તો હુકી તપારવા કાઢી મેલી છે યાર એમ તો હા તાણ તે રે કઈ નાખો તો વેચવા પૈસા ના લાવવા હોય તો પછી પણ વળ્યા તો ઠેસરવા બે દાવા શીરી ગયા તો એમ કહેતો તો અંજી લીલી છે એટલે થોડી આ જોજો આ જો પછી સતાર ચાલી લાવો તાણી પર એવું છે પણ ઠેસરવા બે દાવા શીરી કીધું છે કાઢવાનું એટલે બહાર કાઢીને બોલી છે આજે તો પૈસાની સેટિંગ કરવું પડશે તાત્કાલિક એટલે કોઈ કરીએ હું કિશન મોકલું છું આજે ગમે મોકલો તે ગમે તે ને બે બેજુ બે આ હું તો બેઠું છું હું કિશન બોલાવ આ બોલા જાઓ કિશોર હા અમારજે હા આવ્યો બોલા કયા કશું બોલવાનું તું એમ કર તું ગુલાબજી પાન જા કેમ 10,000 લઈએ નટુ પે લેવા આવ્યા છે ઓવા પા ભાઈ મોકલાવાના છે ટેકનું કે ગુલાબજી અલસી ખરા તું કે છે કે મારા કાકુ બીમાર પડ્યા હતા હા ઓવા જો ગમે તો ખેતમ કોઈ કોમ કરતા છે રે પછી અરે તો ગુલામ રાખી દે રે હા તે હોય પેલા રેતરમાં જઈ આવ પેલા ખેતમ જઈ આવ અને લઈને આવજે પાછો સારું 10,000 ને ઓવા 10,000 લેતા સારું આઈ જો જા નટુભાઈ જો કા ઓવા વાલા લાગે કીશું આપણે આબાસ ના ના આપણે બે દેખો બે રમ દે આ તકે આવતા વળે ને આકડી દોતી હા પણ તૈયો તાત્કાલિક ફોન કરી મેં એમ કીધું બે દામ વળી કીધું જ ને તો તમે પૈસા તાત્કાલિક સેટિંગ કરી આપણા વડિયાની ભાઈને કઢા બાંધશે એટલે કિશન લેવા આવવાના છે રે એને આપણે ફોન કર્યો કાલે આવશે રે તો આના કીશું જઈને આવેલું અમારા હા સાથે પેલા પૈસાનું સેટિંગ કરો પછી ફોન કરીએ કીધું ના ના બરાબર પેલા કિશન જવા દો આપણે એમને પૈસા વગર સેટિંગ ના થાય તો પછી શું કરવાનું કયો અને પૈસા જે કોઈ ને ના હોય હાલ તત્કાલી તારે આપણા પર વિશ્વાસ તૂટી જાય પાછો ગુલાબજી વળી રાખતા હોય તો બધી આલસી તો ખરા એમ તો ના તો નહીં પાર કરી દઈએ ગુલાબજી તો ના ના તો કે થયું તાને ના એમ તો ના તો નહીં પારતા કરી દી બસ તાને કિશું મોકલ્યો છે હા થયું તાને કાકા સીલ કેટલો થઈ ગયો છે જોક પીલા તો કાકા ભાગ્યા જ પણ આ સીલ એ બાદ છો જો સુનતા સુનતા બજાવો અરે આ બાદ નહીં બાકી આ રહ્યો કાકા તમારો ઠેકોણો નહીં મને કીસ પાછા તમાકુ કાકા કળી કરવા લઈ જાઓ છો કરે ના થાય ગોડા કાકા ખાધી જ નહીં ના ના નહીં ખાધી છે બને જોરદાર હું આ તો બનાવે હે ને એકદમ માસી નીકળ જોતો ને માસીને બનાવી હતી હા ઓ વાહ આ તું એ ખીંદાયો છે છે જોઈ હતી પણ નહીં ફાવતું કાકા કેમ ના પાવ દે લાવ હા ને આ જો કાશી લા ગુલાબા ઓય આવજો પૂરા ભાઈ જલ્દી આવો ક યા તો ખાવા કીધું 10,000 રૂપિયા જો માર કાકુ બીમાર પડ્યા શા બીમાર પડ્યા છે રે દાખલ લઈ જાવ લાવજો જલ્દી ક્યાં કાકો તારા પેલા શંભુભાઈ હા શ્યામ યા ના એ બીમાર પડ્યા છે લાવજો જલ્દી વન હા સર છે ડોક્ટર પણ લઈ જાય કે તે ડોક્ટર પાસે જ લઈ જવા હાલો ક હાલો જલ્દી
અલ્યા પણ લઈ જા કે શંભુભાઈ સરકારી દવાખાનામાં યાર સરકારી પણ દાખલ કરવા પડશે હાથ સરકારી દાખલ કરે છે હવે તો પણ પેલી દવા હારી કરે કે હાલો ગુલાબબા ના હોય તું આવું બાઈક લઈ ના કાકા તમે આલે તમને ખબર છે આને આલે તો ગુલાબબા હાલો કે હલજો હલજો જલ્દી વેચવા દે પાછો આ વેજ લેજો તમારા ભાઈ નું વેજ લે હવે આ તું દાખલ કમાય તો આપું છું હા કાકા વેચ તો કેટલા બધા લેવો છે? 10,000 રૂપિયા 10,000 છે હાર હા આખો આ તો લીધો લેતા હોય દે. હા આ પેટ્રોલ પ્લાન્ટ ભાડું દે લા કાકા હાલો ને શંભુભા છે આપડે બસ કહેવાય કે આપણા ભાઈ ક્યાં ભાઈ હા પણ ગુલાબબા પોકારો હો હવે આવી જજો પાછા હા હા કાકા પૈસા પડી જા દેખી દે કાકા પૈસો ને ધ્યાન રાખતા નહીં તમે બોલો ફરી જોઈ શું કરું મેલ ડેમ સીલ છૂટવાનું કરો હડો એમ ઘેર ઘેર પછાનું સુનશું તન એવું હટતા શું છે હા, લેવડો તા. દીધા લેડો ઓમથી નેડો કાબા થઈને જતા રહીએ કાકા પેલા એટલે ડાયરેક્ટ એકન જાવ ને લેડો એ તમાકુ પાકે તું પછી ને લેડો જો ફौजी ખેતી કરે ને અડધી તમાકુ ના અડધા ઘઉં વાત હાસી કાકા હો, તમારી વાતો ના થાય અમે તે દાલ જતા નીકળ વાતો કરતો તમારે હા કાકા બોને પૈસા તો આવી ગયા 1 2 3 4 5 6 7 8 9 2000 નોટો એ ઊંધી નાડી અવરી કરીને આલી છે અને તો ઘેર જઈને ગણશું કાકા ના દઉં આટલા બધા એમને એમ હગું તો હસવાઈ રહે મારું અરે ઓને સાંજની ચોરવા મેલે હું બરધ્યા બોધી ના આવ્યો કાકો સાનો મેલ્યો તો ઓને આ દુકાન ઓને એક બાજુ હે ને કરતું નહીં. આખું ગોમ રખરાવ થઈ ગયું છે હું શું કહું હા તું વાય ચાલ ને હું પાછળ દોરું આમ ચમ હા આવા તાના આટલું ચોરીને એક તો તું મરી જા અરે ચાર નવ આખો ગોઠે છે મારા છો તમે યાદ હો કે હરકા ગોઠ મારતા હોય તો એ હણકા ગોઠ મન ના આવડે ફસાઈ ગયો તો પેલું ઉપાડી નતો એક તું આજે તમારે ગોઠ તો મને જ ખબર હોય મને તો ખબર ના પડે કે ના છૂટી જાય તનામાં બધાની જગ્યા તને બરથે બનાવવો પડશે એમ કશો તો નહીં અમે બરથે બનાવે છે કે આખી જિંદગી એમને તો રખડાય છે બરથે બરથે આ ઉપાડીને હેડ લે આરી ઉપાડ લે એ તો એવું પાડો આરી તો હારું મને નહીં ઉપર ઉપર છે કેમ નહીં ઉપર ખપલો નહીં કાઢવાનો એનો. આ જે ખપલો હે ને કાઢ્યો ખપલો જ નહીં ગોઠે જ નહીં ખપલો અંગ જો ખર્ચે નાખ્યો પાડો ઉપાડો ફટફટ તમારે તો પહેલાનું જી ખાધેલું છે ઉપાડો કાકા એને રાડે હોય શામાં એ તો આપ કાલ ને હેબાનો જે અધૂરું છે બંગડી ના બોલ હેડો આ એકલું લઈ લઈએ લે કે શું હા શું પૈસા લઈને આડ્યા કાગળિયા હું ખાવા લીધો છું આ તો મારા કાકાએ મંગાયા છે એ કાગળિયા ના દે હું કહું આ તો કાગળિયા નહીં પૈસા આવી કઈ લાયા છે આ તો ગમે તે લાયા હોય જો તો ખરા કે મને તો ખરા અમારા આલ્યા કેમ છે શું કરવા અમારા કાકાને કોમ હોય થોડા હું હું કોમ કોમ છું પણ એ તો કોમ છે ભાઈ આમ લાયા છે શું ભાઈ કરવા દવાખાનું છે કે પછી શું હાલવાના હું પેલા માર મોરવાઈ આયા છે રે પૈસા લેવા આયા ઓ અત્યારે તારો વહી તો. હઈ જો તાને લગન કજાવાના છે હું ટૂંક સમયમાં પાછા ના ના મારા ઓહો આવજો અત્યારે ના ના પૈસા તો આલવાના હે. મને હજી થઈ નહીં ને એ તો ના થાય પણ મારે લગન કરવાના તારી શું થઈ હતા મારા પોથરી વળ છે તો મારા કાકાજી હગું નહીં કર્યું એ તો અમુક કુવારામ ના આવતું હા ઓઢામાં આય એમ તું હારું, તું ઓઢામાં જ આવશે તારે 40 વર્ષ થાય ને તાને જ પહેરવાનું જાપરો મારે તો નોકરી રાખે મારા કાકા ના પાડી છે નોકરી લાગે પછી. તમારો છોકરો છે ને આટલી કે જઈને આવ્યો હોય પણ આવતો આ તો પૈસા લાવવા નટુ ભાઈ શાનનો જ્યો છે પણ આવતો એટલે આવ્યો લ્યો 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 બસ લે લાયો કે ગુલાબભાઈ હાલ દીધા બાર બધા દા લે કમ્પ્લીટ હા. કાકા
હા હું આય રહ્યો હોય રમવા જવું. આ જાવ તો નહીં હા લ્યો 10,000 10,000 છે ગણ લ્યો કોઈ ગણવા નહીં આપે તમે ગણ્યા છું પછી હવે કહેજો મારે ફોન કરીને કે આના પૈસા હા હા હું જોતા ને આ પારા હાલાલ ના માગે આખો દાડો ભાઈ સર જો વસીએ માગ તો તાને સંબંધ કરે છે તો માગે કરે તાને એ નહીં માગે તો વાંધો નહીં પણ 2 દાડા મોરી કેવડાવજો યાર હા એમ કહેજો તો વાંધો નહીં એ તો કહી દઈશું પૈસા જેટલા જોઈએ એટલા આલજો અમે તો તો ચિંતા નહીં તો ડરતા ના લગીએ અમુદા બોર વેચી મારવાનો જાતા હોય તો પણ કીશું તો વાંધો નહીં હેતર મેં જોઈ ના પાકનું હા હા જતા ટેકો નહીં કરો ટેકો તો કરશું અમે તો એ લગન આશે તો કરશું હાલ તો પેલા તો કોણ કરે હા એ તો સાચી હાલ વાત તો છે તમારે કહવું પડશે કે આજે તમે ફોન કરી દેજો હો ને હાર હાર હેડો આ તો હું એક કામ કરું તો હો હું મને ફોન કરવા દે રમતુજીને હેલો હલો. હા રમતુજી હા બોલો. એ પૈસા સેટિંગ થઈ ગયું તો કાલ આવજો ને લઈ જજો તાને થઈ ગયું છે ને? ઓવા ના ના એમ તો હગો હારા છે યાર. હા યાર શંભુલા જેવું કોઈ માણસ નહીં તો માગતા વેચ પેલા મને તો આલ દીધા હું આ તમાર મોર મોર જ પેલો ફોન જુલીન બાપાનો મેલે બોલો. હા તાન તારના અમે બે વાતો જ કરતા હતા ફોનમાં. વેવાઈને ઈમે ના કીધું કે જોલીને જોવું કે કેટલા જોવું છે એના કે ફટને તો પૈસા આપી જ દીધા ડફ દઈને એટલે પેલો ને એવું છે કે પેલો ઘર મંજૂર થયું છે કે ઓવા એટલે પેલા પંચાયતમાં એ બધા હાલવાના છે યાર. હા તો વાંધો નહીં હો કે હમ શાના છો તે કાલે આવું કાલે. કાલે ઓવે. હા હારું હો? લઈ જજો પાછા ભૂલો ના એ હાર હાર. કાશી લાગ્યા હશે તમે વાટ જોઈને બે હે કે હું શંભુજીને કહ્યું તો કાલે હું ગણો કે જે 10, 11, 12 વાગશે. એ હાર એટલે આમ તો કોમ કરતા ફાવે વારે કે મારે ચાલુ સાધનમાં આપવાનું એટલે એ યાર તો વ્યવહારી વાત છે, સાચી વાત અને છે. પૈસા લઈને આવો તો ભાડું આલ દે હો. ના એ બધું તથે નીકળતી તાર બસમાં જ આવજો તાણ પાસે આમ તો પેલી 10 રૂપિયાની ટિકિટમાં પતી જાય કે ઓવા ઓવા હો. હાર 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 હો. એટલે અમારે તને કઈ પેથાપુર યાર ઉતાર રિક્ષામાં આવવું પડે છે. એ તો વ્યવહારી વાત છે યાર સાધનો ટૂંકા પૈસા ઓછા થઈ જતા અને જે હા ને હું સાધન લઈને જ મેરા આવું તો સાધનનું સેટિંગ ને સાધન લઈને જ આવે હો. હા તો પૈસા લઈને આવજો તમે તો તારું હો ને હાર હાર હો કે એ હારેડો. હાર હાર